શુદ્ધિકરણ થયું નથી. સો જો આપણે શું કહીએ, આપણે યા તો ઇન્દ્રિય જ્ઞાનની અસરમાં યા તો અતિન્દ્રિય જ્ઞાનના પુરુષાર્થમાં છે. ઇન્દ્રિય જ્ઞાનના પ્રભાવમાં છે, એટલે ઇન્દ્રિય જ્ઞાનના ધક્કામાં છે, યા તો અતિન્દ્રિય જ્ઞાનના પુરુષાર્થમાં છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનના ધક્કામાં છો તો તમને ઇન્દ્રિય જ્ઞાન એ બુદ્ધિજન્ય જ્ઞાન છે, એટલે તમને બીજા દોષિત દેખાશે જ, એનું ઇન્ડિકેશન છે. અતિન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ છે તો વ્યક્તિ નહીં દેખાય, શક્તિ દેખાશે. મને થયું કરીને નહીં થાય, નામધારીને થયું એવી રીતે થશે. કારણ કે અતિન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન ગમ્ય છે અને ઇન્દ્રિય જ્ઞાન એ ઇન્દ્રિય ગમ્ય છે. ઇન્દ્રિય જ્ઞાનના પ્રભાવમાં, ઇન્ફ્લુઅન્સમાં આ જગતના બધા જ લોકો છે. અને આપણે મહાત્માઓ અતિન્દ્રિય જ્ઞાન ખુલ્લું થયું છે કૃપાથી, એટલે અતિન્દ્રિય જ્ઞાનના પુરુષાર્થથી જુએ તો જગત નિર્દોષ દેખાશે. કહેવાનું શું છે, જ્યાં સુધી જગત દોષિત દેખાય છે ત્યાં સુધી શુદ્ધિકરણ બાકી છે. શેની શુદ્ધિકરણ? માન્યતાની. શેની શુદ્ધિકરણ? દર્શનની. દર્શન, માન્યતા, સમજણ એ બધું એક જ લાઈનમાં આવે. એટલે આપણે તરત સમજી જવાનું, ઇન્દ્રિય જ્ઞાન કામ નહીં કરે એવું નથી, પણ કયું જ્ઞાન સુપરસીડ કરે છે? સુપરસીડ કરે છે એટલે કયા જ્ઞાનના પ્રભાવમાં છીએ આપણે? બુદ્ધિના પ્રભાવમાં છીએ કે પછી જ્ઞાનના પ્રભાવમાં છે? એટલે કે પ્રજ્ઞાશક્તિના પ્રભાવમાં છે કે પછી શુદ્ધ ઉપયોગના પ્રભાવમાં છે? એટલે મેટર તરત જ થર્મોમીટર આપણને મળી જાય છે કે વ્યક્તિ દેખાય છે તો જાણવું કે ઇન્દ્રિય જ્ઞાનનો પ્રભાવ છે. અને શક્તિ દેખાશે તો અતિન્દ્રિય જ્ઞાનના અનુભવમાં છે, પ્રભાવમાં છે. એટલે શુદ્ધિકરણ એ માન્યતાનો ભાગ છે. દર્શન શુદ્ધિ કહે છે ને, તે દર્શન શુદ્ધિ એક ભાગ જે દર્શન કૃપાથી શુદ્ધ થયું છે તેનાથી હું શુદ્ધાત્મા છું, આપણને ફિટ થયું છે. પણ બીજું દર્શન બાકીનું જે આગળની અજ્ઞાન માન્યતાનું પરિણામ છે, જેને શું કહેવાય, ખાલી થતો ભાગ છે, જેને આપણે એડ્રેસ નથી કર્યું. એટલે ટૂંકમાં કહીએ, હું શુદ્ધાત્મા છું, એ કૃપાથી થયા. હવે પુરુષાર્થથી હું નામધારી નથી, એ કરી લેવાનું છે. પુરુષાર્થથી હું નામધારી નથી, એટલે એના પુરુષાર્થમાં, એટલે શુદ્ધ ઉપયોગથી, જોવાથી, એનો નિશ્ચય કરવાથી, દાદાના પ્રત્યે અનન્ય ભક્તિ કરવાથી
દાદાના પ્રત્યે અનન્ય શરણું લેવાથી અતિન્દ્રિય જ્ઞાનના પ્રભાવમાં આપણે આવીશું અને બુદ્ધિ મોડી પડતી જશે. નહીં તો બુદ્ધિ મોડી પડે એમ છે નહીં. આ જગત અને જગતના વ્યવહાર, જગતના પરિચય આપણી બુદ્ધિને વધારે ને વધારે સતર્ક કરે છે, જાગૃત કરે છે અને કટિંગ એજ બુદ્ધિ થયેલી છે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આ સમજણથી રહેતા આપણને તરત ખબર પડી જાય કે કોઈને કરતા જોયા, એટલે કે વ્યક્તિને કરતા જોયા, એ ઇન્દ્રિય જ્ઞાનનો જ પ્રભાવ છે. અને જ્યારે શક્તિ કરતા દેખાશે, હવે અહીંયા બીજો એક પુરુષાર્થનો ભાગ આવે છે. જોવું એ પુરુષાર્થ છે, દેખાવું એ પુરુષાર્થનું પરિણામ છે. જોવાનો ભાગ એટલે ઓળખવાનો ભાગ, સમજવાનો ભાગ. આ પેલા માથા પર નાખીને કોણ બેઠા છે? હેડફોન નાખીને. હું ઓળખતો નથી, તો મને આ રજની દાદા છે એવું ના ઓળખાય. સમજાયું? જી જી. એક વખત ઓળખાણ પડે. બોલો. હા, હવે આજે નિર્દોષ દ્રષ્ટિનું એ છે ને, તો રજની અંકલ અમને હોમવર્ક આપે છે. આજે રજની શું અંકલ છે? મને હોમવર્ક આપે છે કે તો એ કેટલા શુદ્ધાત્મા રોજે જોયા, કેટલાને નિર્દોષ જોયા. તો આજના એમાં મોર્નિંગમાં જલ્દી ઉઠી ગઈ ને, તો આજે દત્ત ભગવાનનો એ છે જન્મદિવસ. તો મારા ઘરમાં બહુ જ દત્ત ભગવાન એટલે દત્તાત્રેયનો. દત્ત ભગવાન નું કીધું? દત્ત ભગવાન. તો અમારા ઘરમાં બહુ જ દત્તનું એવું છે. એટલે તો આજે તમારા ઘરમાં શું છે? દત્ત ભગવાન વધારે કરે છે. હા, એટલે મારા ભાઈના છોકરાનું નામ બી દત્ત જ પાડ્યું હતું પપ્પાએ. એવું. તો એમાં જયારે આજે મેં સવારથી ઉઠ્યાથી દત્ત ભગવાનનું કરતી હતી ને, ત્યારે મને મારા ફાધર અત્યારે નથી, પણ એમના જોડે જે વ્યવહાર છે ને એ બધા યાદ આવતા હતા કે કેટલું મેં એમના જોડે વર્તન એ કરેલું. તો એ કેવું થાય, એમને મેં નિર્દોષ જોયા જ નથી. મારા પ્રત્યે એટલું બધું એમનું એટેચમેન્ટ હતું. અને અત્યારે મને દુઃખ થાય છે કે મેં કેમ નહીં એ વખતે એમનું સાંભળતી હતી. કોઈ જ વાત નહીં સાંભળતી હતી ફાધરની. આમે છોકરાઓ કઈ પપ્પા મમ્મી નું સાંભળે છે. પણ અત્યારે દીપાનંદજી બહુ દુઃખ થાય છે, મને રડવા જેવું થાય છે. એટલે એ દુઃખ થવા કરતા એને શું કહેવાય, મેં એવી ભૂલ કરી એવું થાય છે. બસ જાય છે. કારણ કે પહેલા સમજવાનું એ છે કે એ ભૂલ તમારી નથી. એ ભૂલ હેમાંગીબેનની છે અને તમે હેમાંગીબેન નથી. જી. નિશ્ચય સંપૂર્ણ પરમાત્મા સ્વરૂપે છે, નિર્દોષ છે. હું શુદ્ધાત્મા છું તે. અને આખો વ્યવહાર દોષ વાળો છે. એટલે વ્યવહારની ટોપી આપણે પહેરવાની નહીં, કારણ કે આપણને માથું જ નથી. વ્યવહારની ટોપી વ્યવહારને પહેરાવી દેવાની, એને માથું છે. એટલે કહેવાનું કે અણસમજણથી, અજ્ઞાનતાથી તમારાથી આ ભૂલ થઈ હતી, તમે એનું પ્રતિક્રમણ કરી લો. ખબર પડી? મારાથી ભૂલ થઈ તો એ તમને ઇમોશનલ કરી શકે છે. અને ઇમોશનલ કરો અને ઇમોશનલ થઈને પ્રતિક્રમણ ભી કરવામાં આવે તો એની ઇફેક્ટિવ નથી હોતી, કારણ કે પછી એ ઇમોશનલ પણ આખું ખેંચી જાય એને. ઓકે. હટેલી પ્રતિક્રમણ પોતે કોણ છે અને આ નામધારી પાસે તમે પ્રતિક્રમણ કરાવો છો આખું, બહુ સરસ રીતે થાય. ખબર પડી? એને ટૂંકમાં કહીએ
આ મારો દીકરો છે કરીને એ ભૂલ કરે તો તમે ઇમોશનલ થશો. પણ આ બાબાએ ભૂલ કરી છે અને એને આમાંથી નીકળવાનું છે, એટલે મારો મારો કરીને તમે જોશો તો એને તમારાથી કહેવાશે પણ નહીં કે પ્રતિક્રમણ કર, નહીં તો કે ચાલશે, કઈ વાંધો નહીં, ડોન્ટ વરી એમ કે. એટલે ઉલટી તમે એની ભૂલ ઢાંકશો કે હવે નાના છોકરા હોય તો એમાં શું ભૂલ જોવાની એમ કરી. કંઈ પણ કોઈ પણ તમે કારણ શોધી કાઢશો, એક્સક્યુઝ શોધી કાઢશો અને કહેશો કે પ્રતિક્રમણ નહીં કરો, એટલે કે નહીં કરાવો, એને ગુસ્સો કે એને કશું ઠપકો કે એને કશું નહીં આપો. સમજાયું આ? એટલે ભૂલો તો બધી અજ્ઞાનમાં શું ના થયેલું હોય, શું ના થયેલું, પણ એ કોઈ પણ બાબતને માથા પર નહીં લેતા, ભૂલને ભૂલ સમજી ઓળખી એના પ્રતિક્રમણ કરાવવાના છે. પણ હંમેશા મને 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 કરીને એવું બહુ થશે જ, કારણ કે એ ડિસ્ચાર્જ પરિણામ છે હુંના. જેટલી હુંની તીવ્રતા અજ્ઞાનતામાં, તેટલી મારાની શું કહેવાય, મારાનો ધક્કો આજે ડિસ્ચાર્જ પરિણામમાં ખબર પડી. એ મારાપણાનો ફોર્સ એટલો બધો હોય કે તમને શુદ્ધાત્માપણે રહેવા જ ના દે. સમજાયું? એટલે દીપક આનંદજી, અહીંયા તો ખાલી મારા ફાધર એટલે એટલું એટેચમેન્ટ હતું એટલે યાદ આવ્યું. તો આટલા તો કેટલા બધા એવા આવશે તો એના બી આના, એટલે અત્યારે તો આપણે જોઈ નિર્દોષ દ્રષ્ટિ થઈ જ નથી હજુ એવું કહેવાય, પણ પાસનું બી હવે ધીરે ધીરે યાદ આવે. થશે નહીં, એ થશે નહીં, થવી જ જોઈએ, કરવી પડશે પુરુષાર્થે કરીને. દાદાએ શું કીધું? અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. એનો મતલબ કે તમારે જોવાનો પુરુષાર્થ કરી વાતને સમજવી પડશે. એટલે મેં તમને દાખલો આપ્યો કે આ પેલું માથા પર હેડફોન લગાડેલું માણસ કોણ છે? કારણ કે મને ખબર નથી, મેં જોયું નથી, મેં ઓળખ્યા નથી, મને કોઈ ઓળખાવ્યા નથી. સમજાયું? પછી તમે કહો હે રજની દાદા છે. તમે જયારે મને ઓળખાણ પાડી કે એ રજની દાદા છે, હવે એ માથા પર હેડફોન વાળા ચશ્મા વાળા આ દાદા આવે એટલે મને ખબર જ પડી જાય રજની દાદા. હવે મને દેખાશે, હવે મારે જોવાની જરૂરત નથી. આ ડિફરન્સ ખબર પડે? જોવામાં અને દેખાવામાં. જોવામાં પુરુષાર્થ હોય, જોઈ લીધા પછી એ દેખાયા જ કરે, ગમે ત્યારે હોય તો દેખાઈ જશે. સમજાયું? એટલે જગત નિર્દોષ નથી દેખાતું, કારણ કે દ્રષ્ટિ હજી જોઈને નિર્દોષ નથી કરેલી. એટલે કઈ રીતે નિર્દોષ છે તેને જોઈ લેવી પડે, સમજી લેવી પડે. ખ્યાલ આવી ગયો? જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પ્રોફેસર સાહેબ. દીપકાજી, તમે કોઈ નિર્દોષ દ્રષ્ટિ કરીને જોવાનું, એટલે એનું લિટરલ મિનિંગ શું થાય? કરવાના ભાગમાં પુરુષાર્થ છે. ઓકે. તમારી ઓળખાણ થયા વગર આ રજની દાદા છે કેવી રીતે મને ખબર પડશે? How will I recognize you, identify you, understand you as રજની દાદા? આ પ્રોફેસર ને હું જાણતો નહીં હોય તો કઈ ખબર નથી, આ કોઈ નવા આપતો પુત્ર આવ્યા છે. પણ તમે કહો કે ના, એ તો પ્રોફેસર સાહેબ છે સંદીપ આનંદજી. હવે બીજી વખત જયારે પણ હું એમને જોઈશ તો મને ખરું, હવે તો પેલા પ્રોફેસર સાહેબ સંદીપ આનંદજી. એટલે જોયેલું
પછી મને દેખાય જ, એટલે એ જોવાનો પુરુષાર્થ આખો બાકી છે. That was અને Gary Hartley. Okay. જે જોયું નથી ને તે દેખાવાનું નથી. યસ, બરાબર. Yeah, I was getting that word, જોવાનું પુરુષાર્થ. I got it. Okay. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ પ્રોફેસર. જય સચ્ચિદાનંદ દીપકાનજી, તમારે ઓળખાણ આપી ગઈ એટલે બધાને ઓળખાડ્યા તમે. પ્રોફેસર સાહેબ છે, ઓનલી પ્રોફેસર. જય સચિદાનંદ. You can start. હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.